વેરી ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટમાં ગેલ્યુસેકના વાયુમય કદનો નિયમ શીખ્યા. ત્યાર પછી ટોપિક નંબર 1.5.5 એવોગેડ્રોનો નિયમ આવે છે. પરંતુ અત્યારના લેક્ચરમાં આપણે એ ટોપિક નંબર 1.5.5 લર્ન નથી કરતા. એના પછીનો ટોપિક 1.6 ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત જોઈશું. બિકોઝ એના પછી એવોગેડ્રોનો નિયમ સમજવામાં આપણને ઘણી સરળતા રહેશે. એટલે ટુ બેટર અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક એવોગેડ્રોનો નિયમ આપણે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત પછી શીખશું. તો આજના લેક્ચરમાં આપણે ટોપિક નંબર 1.6 ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત વિશે શીખવાના છે. હવે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત શીખીએ તે પહેલાં આપણે ટોપિક નંબર 1.5 કે જેમાં આપણે દ્રવ્યનું વર્ગીકરણ જોયેલું, જેમાં દ્રવ્યને તત્વ સંયોજન અને મિશ્રણ સ્વરૂપે જોવામાં આવ્યું હતું. આપણે ડિટેલ ક્લાસિફિકેશન જોઈ ગયું છે, એટલે હવે એના વિશે ડિસ્કશન કરતા નથી. જેમાં તત્વ એટલે શું, સંયોજન એટલે શું, મિશ્રણ એટલે શું, તેમનું ક્લાસિફિકેશન ફર્ધર કેવી રીતે થાય તેવું ડિસ્કશન કરવામાં આવ્યું હતું. તો પણ અમુક પ્રશ્નો આપણા માઇન્ડમાં હંમેશા જનરેટ થતા હોય, જેમ કે શા માટે દરેક તત્વ એકબીજાથી અલગ છે, શા માટે તત્વો એકબીજા સાથે સંયોજાઈને સંયોજન બનાવે છે, શા માટે સંયોજનો એ મિશ્રણથી અલગ પડે છે. તો આ જે બધા આપણા જે પ્રશ્નો આપણા માઇન્ડમાં જનરેટ જે થાય છે, તો તેનો જવાબ મેળવવા માટે આપણે કમ્પલસરી દ્રવ્યનું બંધારણ શીખવું જરૂરી બને અને દ્રવ્યના નાનામાં નાના એકમ વિશે જાણવું જરૂરી બને. એટલે કેમેસ્ટ્રીમાં તો જે રસાયણ વિજ્ઞાન જે છે, તો તેમાં આપણે ડિટેલમાં જવા પહેલાં તો સૌ પ્રથમ ધ મેટરનું કમ્પોઝિશન એટલે કે દ્રવ્યનું બંધારણ શીખવું જરૂરી બને અને દ્રવ્યના નાનામાં નાના મૂળભૂત એકમ વિશે જાણવું જરૂરી બને. હવે આ જે દ્રવ્યના નાનામાં નાના એકમ જે છે તેના વિશેનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપેલો? ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસે આપેલું હતું. અને એણે સમજાવેલું હતું કે દ્રવ્ય એ નાનામાં નાના અવિભાજ્ય કણોનું બનેલું છે, જેને શું કહેવામાં આવે છે? એટોમોસ કહેવામાં આવે છે. અને આ એટોમોસ એટલે શું? તો અવિભાજ્ય, ઇનડિવાઇઝિબલ, બરાબર, જેનું વિભાજન શક્ય નથી. તો આટલી જે વસ્તુ જે છે તો તે કોઈ પણ વખત આપણને ક્વેશ્ચનમાં પૂછાવાનું નથી. તો દેટ ઇઝ જસ્ટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ. આ એમસીક્યુમાં પૂછાય કે ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસે નીચેનામાંથી કયું સંશોધન કરેલું હતું? ઓર સૌ પ્રથમ દ્રવ્યના નાનામાં નાના એકમ વિશેની સમજૂતી કોણે આપેલી હતી? તો તે ડેમોક્રિટસે આપેલી હતી. ડેમોક્રિટસે શું સમજાવ્યું હતું? કે દ્રવ્ય એ નાના નાના અવિભાજ્ય કણોનું બનેલું છે, બરાબર, જેને એટોમોસ કહેવામાં આવે. અને એટોમોસ જે છે તેનો મિનિંગ શું થાય? ઇનડિવાઇઝિબલ, એટલે કે અવિભાજ્ય જે છે તે કહેવામાં આવે છે. તો પણ જે આપણે આ જે ત્રણ પ્રશ્નો જે જોયા, તો તેનો સવિસ્તાર જો જવાબ આપણે મેળવવો હોય તો એના માટે આપણે લો ઓફ કેમિકલ કોમ્બિનેશન એટલે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો શીખવા જરૂરી બને, જે આપણે ઓલરેડી સમજી ગયા છે. અને આ જે રાસાયણિક સંયોગીકરણના નિયમો જે છે તો તે કોના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા હતા? તો તે ઇંગ્લિશ સ્કૂલ ટીચર જ્હોન ડાલ્ટન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા હતા. અને જેને ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત એટલે કે ડાલ્ટન્સ એટમિક થિયરી કહેવામાં આવે, જે તેણે 1808માં ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એટલે રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ પ્રકાશિત કરેલી, તેમાં સમજાવેલા હતા. તો આટલા ટોપિકમાંથી આપણને કયો ક્વેશ્ચન પૂછાય? બરાબર, એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ, કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જો વિચારીએ તો સૌ પ્રથમ દ્રવ્યના નાનામાં નાના એકમ વિશેનો ખ્યાલ કોણે આપેલો? ડેમોક્રિટસે આપેલું. એણે શું કીધું? દ્રવ્ય એ નાના નાના અવિભાજ્ય કણોનું બનેલું છે, જેને એટોમોસ કહેવામાં આવે છે. એટોમોસ એટલે ઇનડિવાઇઝિબલ, અવિભાજ્ય. તો પણ જે આપણા માઇન્ડમાં કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનને લગતા જે ક્વેશ્ચન જે જનરેટ થાય, તેનો સારામાં સારો જવાબ એ રાસાયણિક સંયોગીકરણના નિયમો દ્વારા જ સમજાવી શકાય. અને આ રાસાયણિક સંયોગીકરણના નિયમો કોના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા? જ્હોન ડાલ્ટન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા. એણે કઈ થિયરી એસ્ટાબ્લિશ કરેલી હતી? તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, બરાબર, એટલે ડાલ્ટન્સ એટોમિક થિયરી પ્રસ્થાપિત કરેલી હતી. હવે આ જે ડાલ્ટનની જે થિયરી જે છે, પરમાણ્વીય સિદ્ધાંત જે છે, તેના અગત્યના મુદ્દા યાદ રાખવાના. બિકોઝ ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંત જે છે તો તેના પોઈન્ટ રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાય એમસીક્યુમાં. તો પહેલો અગત્યનો મુદ્દો ડાલ્ટનની થિયરીમાં છે તે તો દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણોનું બનેલું છે, જેને શું કહેવામાં આવે છે? પરમાણુ કહેવામાં આવે છે.
દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણોનું બનેલું છે. અવિભાજ્ય એટલે શું? જેનું વિભાજન શક્ય નથી અને જેને શું કહેવામાં આવે છે? પરમાણુ કહેવામાં આવે છે. આમ દ્રવ્યનો નાનામાં નાનો ભાગને શું કહેવામાં આવે? પરમાણુ કહેવામાં આવે. બીજો પોઈન્ટ જો જોઈએ તો એક જ તત્વના એટલે કે સમાન તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવે, કદના સંદર્ભમાં, આકારના સંદર્ભમાં કે દળના સંદર્ભમાં. હવે આપણી પાસે હાઇડ્રોજન તત્વ હોય તો એ હાઇડ્રોજન તત્વના બધા જ હાઇડ્રોજન પરમાણુ જે છે તો તેમના કદ પણ સમાન હશે, તેમના આકાર પણ સમાન હશે અને તેમનું દળ પણ સમાન હશે. માટે સમાન તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે. પછી જુદા જુદા તત્વના પરમાણુ કેવા હોય? જુદા જુદા હોય, એટલે તેમના દળ જુદા હોય, કદ જુદા હોય અને તેમના રાસાયણિક ગુણધર્મો પણ શું જોવા મળે? અલગ અલગ હોય. કે મારી પાસે એક હાઇડ્રોજન તત્વ છે અને બીજું મારી પાસે ક્લોરીન તત્વ છે. તો હાઇડ્રોજન તત્વ અને ક્લોરીન તત્વ એ બંને જુદા જુદા તત્વ છે, તો તેમના પરમાણુ જુદા જુદા હશે, તેમના દળ જુદા જુદા હશે. જેમ કે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 ગ્રામ છે ઓર 1 AMU છે, જ્યારે ક્લોરીનનું પરમાણુય દળ એ 35.5 AMU છે. તો બંનેના પરમાણુય દળ જુદા છે, બંનેના કદ પણ જુદા છે અને બંનેના રાસાયણિક ગુણધર્મો પણ શું છે? અલગ અલગ છે. એટલે આ બંને પોઈન્ટ પરથી આપણે કોમન શું યાદ રાખવાનું? સમાન તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય, તેમના બધા જ ગુણધર્મો સમાન હોય, કદ પણ સરખો, આકાર પણ સરખો, દળ પણ સરખો, રાસાયણિક ગુણધર્મો પણ સરખા, પરંતુ જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા હોય, એટલે કે તેમના પરમાણુય દળ, તેમના પરમાણુય કદ અને એમના રાસાયણિક ગુણધર્મો પણ શું હોય? અલગ અલગ હોય છે. પછી સમાન તત્વના પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે. કે જેમ કે હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થાય તો હાઇડ્રોજન અણુ બનાવે છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં, નિશ્ચિત ગુણોત્તરમાં જોડાઈને શું બનાવે છે? સંયોજનનો અણુ બનાવે છે. બરાબર છે? કે જેમ કે મારી પાસે સોડિયમ અને ક્લોરીન બંને જુદા જુદા તત્વ છે, તો જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં 1:1 ના પ્રમાણમાં સંયોજાઈને NaClનો અણુ બનાવે છે. તો અહીંયાથી આપણે શું યાદ રાખવાનું? કે સમાન તત્વના જો 2 પરમાણુ ભેગા થાય તો એ અણુમાં પરિણામે, પરંતુ જુદા જુદા તત્વના જો 2 પરમાણુ ભેગા થાય તો એ સંયોજનનો અણુ બનાવે છે. અને સંયોજનનો અણુ જ્યારે બને ત્યારે તત્વના પરમાણુનું પ્રમાણ હંમેશા કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તો ધીઝ આર ધ થિયરી દેટ યુ હેવ ટુ રિમેમ્બર એની હાઉ. એમાં કંઈક વધારે એક્સપ્લેનેશનની જરૂરિયાત નથી. આપણે 1 or 2 ટાઈમ્સ એને ઇઝીલી જો રીડ કરીએ, બરાબર ધ્યાનથી રીડ કરીએ તો એ આપણને ઇઝીલી યાદ રહી જતી હોય છે. જ્યારે પરમાણુ એકબીજા સાથે સંયોજાઈને અણુ બનાવે છે, બરાબર, ત્યારે તેઓ સાદા પૂર્ણાંક ગુણોત્તરમાં સંયોજાય છે. જેમ કે અત્યારે જ આપણે HCl જોયું તો હાઇડ્રોજનનો એક પરમાણુ ક્લોરીનના એક પરમાણુ સાથે 1:1 રેશિયોમાં જોડાઈને HClનો અણુ બનાવે છે. પછી આપણે H2O જોઈએ તો H2Oમાં 2 હાઇડ્રોજન પરમાણુ એક ઓક્સિજન પરમાણુ સાથે 2:1 રેશિયોમાં જોડાઈને અણુ બનાવે છે. એટલે પરમાણુ સંયોજાઈને અણુ બનાવતા હોય ત્યારે તેઓ સાદા પૂર્ણાંક ગુણોત્તરમાં સંયોજાય છે. આ બધા સાદા પૂર્ણાંક ગુણોત્તર છે. 1:1, 1:2, 2:1, 2:3. પછી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનું. ધીસ ઇઝ પોઈન્ટ નંબર 6, 7 and 8. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની જસ્ટ ફેરગોઠવણી થાય છે, એટલે કે દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આપણે દળ સંચયનો નિયમ શીખેલા હતા કે AgNO3ની જ્યારે પ્રક્રિયા NaCl થાય ત્યારે AgCl અને NaNO3 બનતું હતું, બરાબર, પ્રેસિપિટેશન રિએક્શન, અવક્ષેપણ પ્રક્રિયા. તો જ્યારે 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બનતી હોય તો આ રાસાયણિક પ્રક્રિયા, નિપજ બનવી એટલે જ રાસાયણિક પ્રક્રિયા સંભવિત થવું. એટલે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જસ્ટ પરમાણુઓની શું થાય છે? એક્સચેન્જ થાય છે, બરાબર, અને એમની ફેરબદલી થાય છે. એટલે કે દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. પરિણામે પરમાણુઓનો વિનાશ કે સર્જન શક્ય નથી, બરાબર. અને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નાનામાં નાનો કણ એ શું છે? પરમાણુ છે. ધીઝ આર ધ સ્ટેટમેન્ટ ઓફ ધ ડાલ્ટન્સ એટોમિક થિયરી. આ બધા જ જે નિયમો જે છે તો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના નમૂના છે. સિમ્પલ થિયરી છે, આપણે ખાલી યાદ રાખવાનું થાય. હવે આ જે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત જે છે તો
તેના આધારે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકેલા હતા, જે ઓલરેડી આપણે બધા નિયમો શીખી ગયેલા છે. તો લો ઓફ કેમિકલ કોમ્બિનેશન એટલે રાસાયણિક સંયોગીકરણના નિયમ, આજે ડાલ્ટનની જે થિયરી છે તેના આધારે કયા કયા સમજાવી શકાય? તો દળ સંચયનો નિયમ, જેને લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ કહેવામાં આવે. બીજું નિશ્ચિત પ્રમાણનો નિયમ, જેને લો ઓફ કોન્સ્ટન્ટ કમ્પોઝિશન કહેવામાં આવે. ત્રીજું સરળ ગુણક પ્રમાણનો નિયમ, જેને લો ઓફ મલ્ટિપલ પ્રપોઝન કહેવાય. ચોથું સંયોજિત ભારનો નિયમ, વ્યસ્ત પ્રમાણનો નિયમ, જેને લો ઓફ રેસિપ્રોકલ પ્રપોઝન કહેવામાં આવે. તો આ જે 4 નિયમો જે છે તેને આપણે કોને આધારે સમજાવી શકીએ? તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતને આધારે આપણે સમજાવી શકીએ. હવે અહીંયાથી કોમ્પિટિટિવ લેવલનો ક્વેશ્ચન પૂછાય આપણને કે નીચેનામાંથી કયો નિયમ એ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતને આધારે સમજાવી શકાતો નથી? તો દળ સંચયનો નિયમ સમજાવાય, નિશ્ચિત પ્રમાણનો સમજાવાય, સરળ ગુણક પ્રમાણનો નિયમ સમજાવાય, સંયોજિત ભારનો નિયમ સમજાવાય. હવે ઓપ્શનમાં આ 4 સિવાય જો ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ પૂછવામાં આવે, બરાબર, તો એ ડાલ્ટનની થિયરીને આધારે સમજાવી શકાતો નથી, કારણ કે ડાલ્ટનની થિયરીમાં પરમાણુઓ જોડાઈને સંયોજન બનાવતા હોય છે, બરાબર, જ્યારે ગેલ્યુસેકનો નિયમ તો વાયુને લાગુ પડતો હતો. તો ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ એ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતને આધારે સમજાવી શકાતો નથી. તો ધીસ મેની ટોપિક વી લર્ન એઝ પર અવર ટેક્સ્ટ બુક. હવે આની મર્યાદા જે છે, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની જે મર્યાદા જે છે, તો તે નીટ અને જેઈ માટેનો એક્સ્ટ્રા ટોપિક છે. જે સ્ટુડન્ટ્સ નીટ અને જેઈની પ્રિપરેશન કરે છે તેણે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મર્યાદા શીખવાની થાય. Those students who are focusing only board and GUTSET exam, they do not require the same topic for learning. એટલે કે જેમણે નીટ અને જેઈ પર ફોકસ નથી કરવાનું તેણે આ ટોપિક નહીં કરશે તો ચાલશે. ધેટ ઇઝ આઉટ ઓફ સિલેબસ ફોર ધેમ, કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં આ પોઈન્ટ મેન્શન નથી કર્યો, પરંતુ નીટ અને જેઈની એક્ઝામમાં આ ટોપિકના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. ડાલ્ટને જ્યારે તેનો પરમાણ્વીય નમૂનો રજૂ કરેલો ત્યારે પરમાણુ એ કોઈપણ તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ હતો, બરાબર. એટલે એ કોઈપણ તત્વ હોય તેનો નાનામાં નાનો કણ, ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ શું હતું? એ પરમાણુ હતો. ત્યારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની માહિતી નહીં હતી. પરંતુ 20મી સદીના પ્રારંભમાં, એટલે બિગિનિંગ ઓફ 20th સેન્ચુરી, થોમ્સન છે, બોર છે ને રુથરફોર્ડ દ્વારા પરમાણુનું જે બંધારણ જે છે, એટોમિક સ્ટ્રક્ચર છે, તેનું સવિસ્તાર સંશોધન થયું. ત્યાર પરથી આપણે કોઈ પણ પરમાણુ હોય તે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું છે, સમસ્થાનિકો, ત્યાર પછી સમદાબીઓ, આઇસોટોપ્સ, એ બધી માહિતી મળી. તેને આ બધી માહિતી, આ બધા સંશોધન થતાં ડાલ્ટનનું જે પરમાણ્વીય સિદ્ધાંત જે છે તો તેની અમુક લિમિટેશન સર્જાય, જેને ડાલ્ટનના નિયમની મર્યાદા જણાય. એટલે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત જે છે તો તે અમુક મુદ્દામાં શું થયો? ફેલ થયો, અને એના આધારે આપણને અમુક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નહીં મળતી હતી. જેમ કે અત્યારે જોયું તો તે રાસાયણિક સંયોગીકરણના નિયમો દળના સંદર્ભમાં સમજાવી શક્યું, પરંતુ વાયુમય કદનો નિયમ સમજાવી શક્યો નહીં. એટલે ગેલ્યુસેકનો જે વાયુમય કદનો નિયમ જે છે તો તે ડાલ્ટનની થિયરીને આધારે આપણે સમજાવી શક્યા નહીં. પછી જુદા જુદા તત્વોના દળ, કદ, સંયોજકતા, વેલેન્સી તે જુદી જુદી હોય છે, જે પણ આ નિયમને આધારે સમજાવી શકાતી નથી. કે શા માટે જુદા જુદાના દળ જુદા હોય, શા માટે જુદા જુદા તત્વોના કદ જુદા હોય, સંયોજકતા એટલે બંધ બનાવવાની ક્ષમતા જુદી જુદી હોય, તે પણ આ નિયમને આધારે સમજાવી શકાતી નથી. શા માટે સમાન ઓર જુદા જુદા તત્વોના પરમાણુ ભેગા થઈને સંયોજન બનાવે, શા માટે ફિક્સ પ્રપોઝનમાં બનાવે, તે પણ સમજાવી શકાતું નથી. અણુ અને પરમાણુઓ વચ્ચે જે જોવા મળતા આકર્ષણ બળો, જેને કારણે દ્રવ્યની ઘન, પ્રવાહી અને ભૌતિક અવસ્થા જે ઉદ્ભવે છે, તે પણ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતને આધારે સમજાવી શકાતી નથી. તત્વ ઓર સંયોજનના મૂળભૂત કણો વચ્ચેનો જે મેઇન ડિફરન્સ જે છે, બરાબર, કે તત્વના મૂળભૂત કણો અને સંયોજનના મૂળભૂત કણો વચ્ચેનો મુખ્ય કયો તફાવત છે, તે પણ આ નિયમને આધારે સમજાવી શકાતું નથી. તો ધીઝ આર ધ લિમિટેશન ધેટ ઇઝ મેડ બાય ડાલ્ટન્સ એટોમિક મોડલ. ક્યારે આ બધી લિમિટેશન આપણને સમજાય? કે જ્યારે 20મી સદીના પ્રારંભમાં જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા પરમાણુના બંધારણ વિશેની ડિટેલ ઇન્ફોર્મેશન, એટલે કે એના પર ડિટેલ ઇન્વેસ્ટિગેશન અને એક્સ્ટ્રા બધી ઇન્ફોર્મેશન મળી, ત્યાર પછી આપણને સમજાયું કે જે ડાલ્ટનનો સિદ્ધાંત, જે પરમાણુ અવિભાજ્ય છે
અને તે કોઈ પણ તત્વના નાનામાં નાનો કણ છે તેના પર આધારિત છે, તો તે ડેફિનેટલી એમાં કંઈક મોડિફિકેશન કરવાની જરૂરિયાત થાય. તો પરિણામે ત્યારબાદ ડાલ્ટનની જે થિયરી છે તેમાં અમુક મોડિફિકેશન કરવામાં આવ્યા, જેને મોડિફાઈડ ડાલ્ટન એટોમિક મોડલ કહેવામાં આવે, કે જે ડાલ્ટનની જે મુખ્ય અભિધારણા હતી તેમાં સુધારા કરવામાં આવ્યા, જે હવે આપણે 1 by 1 જોઈશું. માટે ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો, અને જે નવી થિયરી જે એસ્ટાબ્લિશ થઈ તેને શું કહેવામાં આવે છે? મોડિફાઈડ ડાલ્ટન્સ એટોમિક થિયરી, જેને મોડર્ન એટોમિક થિયરી ઓર આધુનિક પરમાણ્વીય સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ટોપિક ધેટ ઇઝ ફોર નીટ એન્ડ જેઈ બેઝ સ્ટુડન્ટ. જે બોર્ડ પર ફોકસ કરે છે, ગુજસેટ પર ફોકસ કરે છે, તેણે આ ટોપિક કરવાની જરૂરિયાત નથી. બટ ધોઝ પીપલ હુ આર ટોટલી ડિપેન્ડન્ટ અપોન નીટ એન્ડ જેઈ એક્ઝામ, તેણે આ નિયમ ખાસ કરવાનો, બિકોઝ આના બેઝ પરથી કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન પૂછાય છે. તો મોડિફાઈડ ડાલ્ટન્સ એટોમિક થિયરી ઓર મોડર્ન એટોમિક થિયરી ઓર આધુનિક પરમાણ્વીય સિદ્ધાંત વિશેના ટોપિક લર્ન કરીએ. તો પહેલું, ડાલ્ટનના મત મુજબ પરમાણુ શું છે? અવિભાજ્ય છે, એટલે ઇનડિવિઝિબલ, એટલે એનું વિભાજન શક્ય નથી એવું ડાલ્ટને કીધેલું હતું, બિકોઝ ત્યારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ નહીં થયેલી હતી. પરંતુ આધુનિક સંશોધન મુજબ પરમાણુ કેવું છે? વિભાજ્ય છે. પરમાણુનું બંધારણ કોમ્પ્લેક્સ છે, જટિલ છે, જે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા નાના નાના કણોનું બનેલું છે, અને આ જુદી જુદી થિયરી દ્વારા ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયેલો છે. બરાબર છે? એટલે ડાલ્ટનની જે થિયરીમાં સમજાવવામાં આવેલું કે પરમાણુ અવિભાજ્ય જે છે, તો તે કેવું છે? ખોટું છે. આધુનિક સંશોધન મુજબ પરમાણુનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનમાં વિભાજન શક્ય છે. એટલે પરમાણુ શું છે? એ વિભાજ્ય છે, એનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનમાં વિભાજન થઈ શકે છે. પછી સેકન્ડ પોઈન્ટ ઓફ મોડર્ન એટોમિક થિયરી ધેટ ઇઝ કે ડાલ્ટનના મત મુજબ એક જ સમાન તત્વ હોય તેના પરમાણુઓના દળ કેવા હોય છે? સમાન હોય છે. કે જેમ કે સપોઝ હાઇડ્રોજન તત્વની વાત કરીએ, તો હાઇડ્રોજન તત્વના કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ લેવામાં આવે તો તેના દળ ગુણધર્મ સમાન હોય. પરંતુ જ્યારથી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો કન્સેપ્ટ ધ્યાનમાં આવ્યો, ત્યારથી ખબર પડી કે સમાન તત્વના પરમાણુઓના દળ જુદા જુદા પણ હોઈ શકે. એટલે તરત જ આપણા માઇન્ડમાં પણ ક્વેશ્ચન થાય, એ કેવી રીતે શક્ય બને સર? સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ જુદા જુદા દળ કેવી રીતે ધરાવી શકે? તો યસ, કે જ્યારે સમાન તત્વના પરમાણુઓ કે જે જુદા જુદા પરમાણુય દળ ધરાવે તેને શું કહેવામાં આવે? સમસ્થાનિકો. અત્યારે તમે એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુય બંધારણ શીખ્યા કે સમાન પરમાણુ ક્રમાંક ધરાવતા હોય, પરંતુ જુદા જુદા પરમાણુય દળ ધરાવતા હોય, જુદા જુદા એટોમિક માસ. પરમાણુય દળ એટલે એને શું કહેવામાં આવે? એટોમિક માસ. તો જ્યારે કોઈ તત્વ જુદા જુદા પરમાણુય દળ ધરાવતા પરમાણુ ધરાવે તો ત્યારે એને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિક, એટલે આઇસોટોપ્સ કહેવાય. જેમ કે હાઇડ્રોજનના પરમાણુનું પરમાણુય દળ 1 AMU, જેને એટોમિક માસ યુનિટ પણ કહેવામાં આવે, એકમ પરમાણુય દળ, આના પછીના ટોપિકમાં આપણે શીખશું જ, એ 2 એટોમિક માસ યુનિટ પણ ધરાવે, 3 એટોમિક માસ પણ ધરાવે. જેમ કે આ પ્રોટિયમ છે, આ ડ્યુટેરિયમ છે અને આ ટ્રિટિયમ છે, જે આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો જોયા. તો આ બધા હાઇડ્રોજનના પરમાણુ જ છે, પરંતુ તેમના દળ કેવા છે? જુદા જુદા છે. તો તે શક્ય છે. ડાલ્ટન શું કહે છે કે સમાન તત્વના બધા જ પરમાણુઓના દળ સમાન હોવા જોઈએ, બિકોઝ ડાલ્ટનના સમયમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કોઈ માહિતી નહીં હતી. પરંતુ આધુનિક થિયરીમાં તો એમ કહે છે કે કોઈ એક તત્વના જુદા જે પરમાણુઓ જે છે તેના દળ જુદા જુદા હોઈ શકે, અને જેને શું કહેવામાં આવે? એકબીજાના સમસ્થાનિકો. કે સમાન પરમાણુ ક્રમાંક ધરાવતા, બરાબર, સમાન પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના જ્યારે પરમાણુ ભાર જુદા જુદા હોય તો ત્યારે એમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એવી જ રીતે ક્લોરીન પરમાણુ બી છે, તો તેના બી જે પરમાણુઓ જે છે તો 35 AMU એન્ડ 37 AMU જેવા જુદા જુદા પરમાણુય દળ ધરાવી શકે. આમ એક જ તત્વના ડાલ્ટનની થિયરી પ્રમાણે કહેવામાં આવે કે એક જ તત્વના બધા જ પરમાણુઓ બધી જ બાબતમાં સમાન ધરાવે એવું જરૂરી નથી, જે આધુનિક સિદ્ધાંત મુજબ આપણે જાણી શકીએ. કીધું ને ડાલ્ટને કે કોઈ એક તત્વ હોય, સમાન તત્વ હોય, તેના બધા જ પરમાણુઓ સરખા હોય, તેમના દળ સરખા હોય, તેમના ગુણધર્મો સરખા હોય, તેમના આકાર સરખા હોય, તેમના કદ સરખા હોય, એવું આપણે ડાલ્ટનની થિયરીમાં શીખ્યા. પરંતુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શીખ્યા પહેલાં
શીખ્યા બાદ એ માહિતી કેવી બને? ખોટી પડે કે એક જ પરમાણુ જે છે તો તેના બંધારણ પણ જુદા જુદા હોઈ શકે. ધેટ મીન્સ કે એમના પરમાણુય ભાર જુદા જુદા હોઈ શકે, એમના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોઈ શકે. માટે એક જ તત્વના પરમાણુ બધી જ બાબતમાં સમાનતા ધરાવે તેવું જરૂરી નથી. એન્ડ ધેટ ઇઝ એસ્ટાબ્લિશ બાય ધ મોડર્ન એટોમિક થિયરી, જે આધુનિક જે પરમાણુય થિયરી જે છે, સિદ્ધાંત છે, તેના મુજબ નક્કી થાય છે. આધુનિક સિદ્ધાંત મુજબ શું કહેવામાં આવે છે કે જુદા જુદા તત્વના પરમાણુઓ સમાન પરમાણુય દળ ધરાવી શકે. ડાલ્ટને શું કીધેલું કે જો જુદા જુદા તત્વો હોય તો તેના પરમાણુઓના દળ જુદા જુદા હોય. એઝ પર ડાલ્ટન્સ મોડલ, ડાલ્ટનની થિયરી મુજબ બે તત્વો જ્યારે જુદા જુદા હોય તો તેમના પરમાણુઓના દળ કેવા હોય? જુદા જુદા હોય. તે સમયે એ સાચું હતું. પણ આધુનિક સિદ્ધાંત પ્રમાણે તો જુદા જુદા તત્વના પરમાણુઓ સમાન પરમાણુય દળ ધરાવી શકે છે, કે જેમ કે જેને તમે આઇસોબાર કહેવું, સમભારિકો કહેવું છો. જેમ કે કેલ્શિયમ અને આર્ગન વિશે લર્ન કરીએ તો કેલ્શિયમ અને આર્ગન તો તેમના જો પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, એટલે એ બંને તત્વો કેવા છે? જુદા જુદા, પરંતુ એમના પરમાણુય દળ કેવા છે? સરખા છે. તો જુદા જુદા તત્વના પરમાણુઓ જેઓ સમાન પરમાણુય દળ ધરાવે તેમને એકબીજાના શું કહેવામાં આવે છે? આઇસોબાર એટલે કે સમભારિકો કહેવામાં આવે છે. ડાલ્ટન શું કહે છે? બરાબર, ડાલ્ટન્સના નિયમમાં શું ફેરફાર આવ્યો અહીંયા કે ડાલ્ટને એની એક અભિધારણામાં એમ કીધું કે બે તત્વો જ્યારે જુદા જુદા હોય તો તેમના પરમાણુય દળ જુદા જુદા હોય. પણ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનનો કન્સેપ્ટ ધ્યાનમાં આવ્યા ત્યાર પછી તો એવું પણ જોવા મળ્યું કે બે તત્વો જુદા જુદા હોય એટલે એમના પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય, તેમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, પરંતુ તેમના પરમાણુય દળ સરખા હોઈ શકે. ધેટ ઇઝ પોસિબલ. બરાબર, તો ત્યારે એવા જે તત્વો છે તેમને એકબીજાના શું કહેવાય? આઇસોબાર કહેવાય, સમભારિકો કહેવાય. એન્ડ ધેટ ઇન્ફોર્મેશન ઇઝ એસ્ટાબ્લિશ આફ્ટર ધ ડિસ્કવરી ઓફ ધ પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ધ ઇલેક્ટ્રોન ઓનલી. આમ જુદા જુદા તત્વોના પરમાણુઓ જે છે તો તે એક કે તેથી વધુ સંદર્ભમાં સમાનતા દર્શાવી શકે. ડાલ્ટને એમ કીધેલું જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજાથી અલગ હોય એટલે તે કોઈ પણ કેસમાં એકબીજાથી સમાનતા નહીં દર્શાવે. મોડર્ન થિયરી શું કહે છે? જુદા જુદા તત્વોના પરમાણુ એક કે તેથી વધુ સંદર્ભમાં એકબીજા સાથે સમાનતા દર્શાવી શકે, સિમિલારિટી દર્શાવી શકે છે. પછી ડાલ્ટનના મત મુજબ સંયોજનમાં રહેલા જે પરમાણુઓ જે છે તો તે એકબીજા સાથે સાદા ગુણોત્તરથી જોડાય છે. એટલે એમ કે H2O નો નમૂનો લઈએ આપણે તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ 2:1 પ્રમાણમાં જોડાય તો એ ગુણોત્તર કેવો થયો? સાદો ગુણોત્તર થઈ ગયો. દેટ ઇઝ અ સિમ્પલ રેશિયો. પરંતુ આધુનિક સિદ્ધાંત શું કહે છે કે જુદા જુદા તત્વના પરમાણુ જ્યારે સંયોજાઈને સંયોજન બનાવે ત્યારે આ ગુણોત્તર હંમેશા નિશ્ચિત અને પૂર્ણાંક સંખ્યામાં હોય તે જરૂરી છે, પરંતુ હંમેશા સાદો હોય તેવું જરૂરી નથી. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ડાલ્ટને શું કીધું કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈને સંયોજન બનાવતા હોય તો ત્યારે આ પરમાણુઓ એકબીજા સાથે સાદા ગુણોત્તરથી જોડાય છે. જેમ કે પાણી, તો પાણીમાં 2 હાઇડ્રોજન દીઠ 1 ઓક્સિજન એટલે 2:1. કાર્બન ડાયોક્સાઇડ તો CO2 તો 1:2 રેશિયોમાં છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 તો 2:2 રેશિયોમાં જોડાય છે. તો ધેટ ઇઝ સિમ્પલ રેશિયો. એ ગુણોત્તર કેવો છે? સાદો છે. પરંતુ મોડર્ન કન્સેપ્ટ શું કહે છે કે સંયોજન જ્યારે બને જુદા જુદા પરમાણુઓના સંયોજન આવવાથી ત્યારે આ ગુણોત્તર હંમેશા નિશ્ચિત હોય, ધેટ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, અને એ પૂર્ણાંક સંખ્યામાં પણ હોય. બરાબર, ફ્રેક્શનમાં નહીં હોય, પૂર્ણાંક સંખ્યામાં જ હોય, પરંતુ તે હંમેશા સાદો હોય તેવું જરૂરી નથી. ધેટ ઇઝ ડેવિએશન. હંમેશા સાદો હોય તેવું જરૂરી નથી. જેમ કે સુક્રોઝનું જ ઉદાહરણ લે. સુક્રોઝનું સૂત્ર C12H22O11 તો તેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર 12:22:11 છે, જે હંમેશા ફિક્સ છે. આ ગુણોત્તર પૂર્ણાંક સંખ્યામાં જ છે, કશે ફ્રેક્શન નથી આવ્યું, અપૂર્ણાંક સંખ્યા નથી આવી. એટલે આ ગુણોત્તર હંમેશા નિશ્ચિત હશે, હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હશે. પરંતુ આ ગુણોત્તર સાદો છે, 1:2:3 જેવો દેખાય? ના, આ સાદો ગુણોત્તર નથી. અહીંયા કાર્બનના 12 પરમાણુ, હાઇડ્રોજનના 22 પરમાણુ અને ઓક્સિજનના 11 પરમાણુ એકબીજા સાથે સંયોજાયેલા છે. માટે આ ગુણોત્તર સાદો નથી, પરંતુ નિશ્ચિત અને પૂર્ણાંક સંખ્યામાં છે. ધેટ ઇઝ પોસિબલ. બરાબર, તો ધેટ ઇઝ ડેવિએશન ફ્રોમ ધ ડાલ્ટન્સ થિયરી. ડાલ્ટનમાં શું કીધું કે ગુણોત્તર સાદો હોય, પરમાણુ સંયોજાઈને સંયોજન બનાવે ત્યારે ગુણોત્તર કેવો હોય? સાદો. એટલે 1:2, 2:2, 1:3 એવો સાદો ગુણોત્તર. મોડર્ન થિયરી એમ કે ગુણોત્તર
હંમેશા નિશ્ચિત અને પૂર્ણાંક સંખ્યામાં હોય, પરંતુ ઓલવેઝ સાદો હોય તેવું જરૂરી નથી. ડાલ્ટને જ્યારે એની થિયરી એસ્ટાબ્લિશ કરેલી હતી, એનો પરમાણ્વીય સિદ્ધાંત જ્યારે રજૂ કરેલો હતો, તો ત્યારે એણે શું કીધું કે કોઈ પણ દ્રવ્ય હોય, બરાબર, તેનો નાનામાં નાનો ઘટક પરમાણુ છે કે જે અવિભાજ્ય છે, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નાનામાં નાનો જે પાર્ટિકલ જે છે, બરાબર, નાનામાં નાનો જે કણ જે છે, તો તે શું છે? પરમાણુ છે, જેને શું કહેવામાં આવે? એટમ કહેવામાં આવે. ડાલ્ટને પણ આ જ કીધેલું હતું કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નાનામાં નાનો કણ એ શું છે? પરમાણુ છે. મોડર્ન થિયરી પણ આ જ કહે છે. મોડર્ન થિયરીમાં નવું શું જાણવા મળ્યું કે જો કે પરમાણુ એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા નાના નાના કણોનું બનેલું છે, એટલે પરમાણુ એ અવિભાજ્ય છે એવું ડાલ્ટન કહેતા હતા. પણ મોડર્ન થિયરી શું કહે છે કે પરમાણુ એ વિભાજ્ય છે, એનું ડિવિઝન થઈ શકે છે. તો આ પોઈન્ટમાં ડિફરન્સ તમારે શું યાદ રાખવાનું, બીકોઝ કોમ્પિટિટિવમાં આ પોઈન્ટ પર કોન્ટ્રાવર્સરી આવે છે. ડાલ્ટન એમ કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નાનામાં નાનો કણ એ પરમાણુ છે. મોડર્ન થિયરી પણ એ જ કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નાનામાં નાનો કણ પરમાણુ છે. પણ ડાલ્ટને સાથે બીજું સ્ટેટમેન્ટ શું જોઈન કરેલું કે પરમાણુ એ અવિભાજ્ય છે, કારણ કે તે સમયમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ નહીં થયેલી હતી. પરંતુ પછીથી 20મી સદીના જે શરૂઆતમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ એવું ખબર પડે છે કે પરમાણુ એ તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. એટલે પરમાણુનું જ્યારે ડિવિઝન થાય ત્યારે એમાંથી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છૂટા પડી શકે. મોડર્ન થિયરી શું કહે છે કે પરમાણુ વિભાજ્ય છે. ડાલ્ટનની થિયરી શું કહે છે? પરમાણુ અવિભાજ્ય છે. બંને થિયરીના એક ટોપિકમાં સમાનતા છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નાનામાં નાનો કણ એ શું છે? પરમાણુ છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ કોમ્પિટિટિવમાં પોઈન્ટ એક વખત પૂછાયો છે. પછી ડાલ્ટનના મત મુજબ પરમાણુ કેવું છે? તો ઇનડિસ્ટ્રક્ટિવ છે, અવિનાશી છે. આપણે એમ કીધેલું ને કે દ્રવ્યનું સર્જન કે વિનાશ નથી. તો ડાલ્ટનના મત મુજબ પરમાણુ અવિનાશી છે, જેનો વિનાશ નથી થઈ શકતો. પરંતુ આધુનિક નિયમ શું કહે છે કે પરમાણુનો નાશ કરી શકાય છે, એટલે કે ન્યુક્લિયર પ્રોસેસ જે છે તેના દ્વારા એક તત્વના પરમાણુને બીજા તત્વના પરમાણુમાં રૂપાંતર કરી શકાય છે. એટલે એક તત્વના પરમાણુનો નાશ થઈ ગયો અને બીજા તત્વના પરમાણુનું સર્જન થઈ ગયું. તો આ પોઈન્ટમાં પણ ડિફરન્સ આવશે કે ડાલ્ટન એમ કહે કે પરમાણુ જે છે તો અવિનાશી છે, ઇનડિસ્ટ્રક્ટિબલ છે, જેનો વિનાશ શક્ય નથી. પરંતુ મોડર્ન થિયરી શું કહે છે? મોડર્ન એપ્રોચ શું કહે છે કે પરમાણુનો નાશ કરી શકાય છે બાય ન્યુક્લિયર પ્રોસેસ. ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા એક તત્વના પરમાણુને બીજા તત્વના પરમાણુમાં રૂપાંતર કરી શકાય છે. જેના વેલ નોન એક્ઝામ્પલ શું છે કે જ્યારે નાઇટ્રોજન પરમાણુ પર આલ્ફા જે રેસ છે તેનું બોમ્બાર્ડમેન્ટ કરો. બોમ્બાર્ડમેન્ટ એટલે મારો, બરાબર. તો એના પર આલ્ફા કિરણો આપાત કરવામાં આવે તો નાઇટ્રોજન પરમાણુનું રૂપાંતર શેમાં થાય છે? ઓક્સિજન પરમાણુમાં થાય છે. યુરેનિયમ જે છે તેના પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે તો યુરેનિયમનું રૂપાંતર શેમાં થાય છે? પ્લુટોનિયમમાં થાય. બંને પોઈન્ટ કોમ્પિટિટિવ માટેને ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાના રહેશે, બરાબર. આમ પરમાણ્વીય કેન્દ્રમાં રૂપાંતર કરીને તત્વોનું એકબીજામાં રૂપાંતર કરી શકાય અને જે પ્રોસેસને શું કહેવામાં આવે? ટ્રાન્સમ્યુટેશન પ્રોસેસ કહેવાય. કદાચ તમે જે પરમાણ્વીય બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર જે શીખ્યું તેમાં ટ્રાન્સમ્યુટેશન પ્રોસેસ વિશે કંઈ તમે લર્ન કર્યું હોય તો આ બંને પ્રોસેસ જે છે, બરાબર, જેને ટ્રાન્સમ્યુટેશન પ્રોસેસ છે, તો તે મોડર્ન થિયરીના બેઝ પર આપણે એક્સપ્લેન કરી શકીએ. ડાલ્ટનના જ્યારે સમય હતો તો ત્યારે આ થિયરી વિશેની કોઈ જ માહિતી નહીં હતી, બીકોઝ એ સમયે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કોઈ પણ શોધ નહીં થયેલી હતી. માટે ડાલ્ટનના મત મુજબ પરમાણુ અવિનાશી છે, બટ આધુનિક થિયરી એને ખોટું ગણે છે. આધુનિક થિયરી શું કહે છે? ન્યુક્લિયર પ્રોસેસ દ્વારા એક પરમાણુનો નાશ કરીને બીજા પરમાણુનું સર્જન કરી શકાય છે અને જેના આ બે બેસ્ટ એક્ઝામ્પલ છે. આમ જે આધુનિક થિયરી છે તો તે ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત જે છે તેના કરતાં આપણને કંઈક વિશેષ માહિતી આપે છે. ધેટ ઇઝ મોડર્ન કન્સેપ્ટ. એટલે હાલના સમયમાં જે ડાલ્ટનની જૂની થિયરીની જગ્યાએ ડાલ્ટનની જે નવી થિયરી છે તેનો બહોળો ઉપયોગ થાય છે.